ગુફ્તગુ થોડી ક્ષણો તમારી સાથે. આ વખતે કંઈક અનોખો પ્રયાસ લઈને આવી છું. મમ્મી, મને ભણવું નથી. ઓ વાવ, TCSમાં જોબ મળી ગઈ. તો એ બંને કેટલું કોન્ટ્રાવર્સી છે અને એની પેરેન્ટ્સ કેવા ખુશ થાય કે જ્યારે એ વસ્તુ મમ્મી મને ભણવું નથી કરનારા અને હું ભણીશ અને TCSમાં જોબ લઈશ. એક એવું અનોખો બાળક છે મારી સાથે કે એને એના સપના પૂરા કરવા માટે કંઈ પણ એ કરી શકે એમ છે. પછી કોઈ એક્ટિવિટી હોય કે આટલી સરસ જગ્યાએ કામગીરી હોય. તો આજે મારી સાથે છે પાર્થ. હાય બેટા. હેલો. કેમ છે? બસ મજામાં. મજામાં છું ને. શું છે તારું, તને શું કરવું ગમ્યું તું ત્યારે? તું શું ભણ્યો છું? ચાલ એમ કે. મેં BBA કરેલું છે. વાવ. GLS યુનિવર્સિટી લો કોલેજથી. તો લો કોલેજથી કર્યું તો તને ત્યાં ભણવા કરવામાં કોઈ વાંધો નથી આવ્યો? ને મને ક્યારે પણ કોઈ જ વસ્તુમાં વાંધો નથી આવ્યો. મને મારા ફ્રેન્ડ્સ, મારા ફેકલ્ટી મેમ્બર્સ બધાએ ખૂબ સારો સહકાર આપ્યો છે, સપોર્ટ કર્યો છે. તો તને ત્યાં બધાનો સપોર્ટ સરસ મળ્યો તો તને ભણવાનું ગમતું હતું એટલે ત્યાં કર્યું? હા, મારે ભણવું હતું, આગળ ભણવું. મારી ગ્રેજ્યુએટ ની ડિગ્રી લેવી હતી. એટલે માટે મેં મારા ફાધરને વાત કરી કે મારે પપ્પા ભણવું છે. વાહ. અને એક સારી જોબ સિક્યોર કરવી છે. ક્યાં વાત. જેથી કરીને હું મારા પગ ઉપર ઊભો થઈ શકું અને તમારી ઉપર ડિપેન્ડ ના રહું. ક્યાં વાત હે. આને કહેવાય કે હૌસલા બુલંદ હે. તો પછી ભણ્યા પછી શું કર્યું? ક્યાં જોબ લીધી? ભણ્યા પછી દેવું કે કોવિડ ટાઈમ હતો તો મારી કોલેજમાંથી પ્લેસમેન્ટ લોકો કરતા હતા. તો પછી મેં મારું નામ એમાં લખાવ્યું. This I got selected. વાવ. પછી મારું એક્ઝામ થઈ, ઇન્ટરવ્યૂ થયું અને 22માં મારું મને જોબ મળી ગઈ. ક્યાં વાત હે. બહુ જ સરસ. તો એ જોબ તને ક્યાં મળી? મને TCS માં જોબ મળી ગાંધીનગર. ક્યાં વાત હે. તો આપણે TCSમાં બધા છોકરાઓને મળે છે અને આ દીકરાને મળી તો એક ઉત્સાહ અનેરો હોય. તો છેક ગાંધીનગર તારે જવાનું હોય તો તું ઇઝીલી જાય છે કે કેવી રીતે કરે છે? ના, મને એ લોકોએ એક્ઝેમ્પશન આપ્યું છે બીકોઝ ઓફ માય ડિસેબિલિટી. ઓકે. કે હું મારા ઘરેથી જ ક્યાં કામ કરી વાત શકું. હે. ક્યાં વાત હે. હા. ક્યાં વાત હે. અને કંઈ કામ હોય તો પછી જઈએ આપણે. અચ્છા, ગ્રેટ. અને આવી રીતના જ દીકરાને ખૂબ સરસ સપોર્ટ કરે છે એની ફ્રેન્ડ, ગાઈડ જે ગણો એ પલક. શું છે પલક, તને એની જોડે કેવી રીતે કોન્ટેક્ટ થયો ને તને કેમ એવું થયું કે હું આની જોડે મદદ કરું યા એની સાથી બનું? પાર્થ જે છે ડિસેબિલિટી એના અંગોથી છે, મનથી નથી. અને પાર્થનો જે ઉત્સાહ છે, એની હિંમત છે, એની કરવાની જે ધગસ છે ને એ અમારું જે પાંગડાપણું છે ને એને દૂર કરે છે. અને એને જોઈને છે ને અમારો ઉત્સાહ વધે છે. એટલે ક્યાંય પણ જરૂરિયાત હોય એટલે અમને તો એવું લાગે છે કે અમારે એની જરૂર છે, એને અમારી જરૂર કરતાં અમારે એની જરૂર છે. અને એનો પરિવાર છે, એના બીજા બધા ફ્રેન્ડ્સ છે, એની પાસે જે નોલેજ અને ઓબ્ઝર્વેશન જે પાવર છે એ બહુ જ સરસ છે. અને હજી પણ એને MBA પણ કરવું છે, એને ગવર્મેન્ટની એક્ઝામ પણ આપવી છે અને હમણાં એને TCSમાં આગળ પ્રમોશન પણ લેવા છે. આટલો બધો એમ્બિશિયસ એ અમારો પાર્થ છે. ક્યાં વાત હે. તો આટલું સરસ એના સપના છે તો પૂરા કરવામાં 100% મદદરૂપ થાવ છો. કે મેં જોયું છે તું એને એક્ઝિબિશનમાં પણ જોડે લઈ જાય, એની જોડે એન્જોય પણ કરે છે. તો એ કહેવાય ને કે જીવનમાં આપણને જે સમય, શક્તિ અને જ્ઞાન છે ને એ ખરી જગ્યાએ ઉપયોગ થવો જોઈએ એવું મને લાગે. એટલે મને એમ લાગે કે પાર્થ જોડે જ્યારે પણ હું ત્યારે યથાર્થ એ
મને શક્યતાઓ બધી જ ફૂલફિલ થતી હોય એવું લાગે. પાર્થને એના પપ્પા હોય તો કાલે અમારી વાત થતી હતી કે અમારે ફરવા જવું છે એમ, એટલે પપ્પા એને કે ક્યાં જવું છે એમ, એટલે મેં કીધું કે બાળક છે, મતલબ કે યુવાન છે અમારો પાર્થ, તો ફરવા જવાની એની પણ ઈચ્છા હોય તો અમે જઈશું ફરવા માટે. કે એટલાક સરસ મજાના પ્રોગ્રામ હોય ત્યાં પાર્થને ત્યાં ઇન્વોલ્વમેન્ટ હોય, એનું જે ધારો કે ગેટ ટુગેધર હોય એની અંદર ક્યાંય પણ એને ડિસ્કશન કરવાનું હોય તો એ પાર્થ ઇન્વોલ્વમેન્ટ એમાં લેશે. ઇવન આર્ટ એક્ઝિબિશન હોય, તમારું એક આર્ટ એક્ઝિબિશન બહુ સરસ થયું હતું, એમાં પણ એનું ઓબ્ઝર્વેશન છે, કોનું કોનું શું છે, એની જે જિજ્ઞાસા વૃત્તિ છે ને એ બહુ પ્રબળ છે અને એ આપણને ઉત્સાહિત કરે છે લઈ જવા, સાથ દેવા અને હરેક એંગલથી આપણને એની જોડે રહેવા માટે. ક્યાં વાત. તો ક્યાં ફરવા લઈ જવાનું પ્લાન કરો છો? બસ અમે કરીશું. અત્યારે વરસાદની સિઝન છે એટલે ક્યાંક સરસ એવી જગ્યાએ કે ફ્લેક્સિબલી અમે જઈ શકીએ, વાત કરી શકીએ નેચરની. નેચર પર્ટિક્યુલરલી ગમે છે. ક્યાં વાત હે, ક્યાં વાત હે. પાર્થ, તારે ક્યાં જવું છે ફરવા? તારે ક્યાં જગ્યાએ જવાની ઈચ્છા છે? તે શું કીધું? પલક. તો એમની બહુ મોટું છે. તો કઈ નહીં, મોટું છે તો કેટલું મોટું થઈ જ જશે. મારે તો કેનેડા જવું છે. ક્યાં વાત. ચલ કેનેડા જાય ને તો મારો દીકરો ત્યાં છે, તું ચોક્કસ એને જ મળજે, હે ને? જો આટલો સરસ. અને અહીંયા ચલો કેનેડા તો બહુ દૂર છે, એ તો લઈ જ જશે. અહીંયા જવું હોય તો ક્યાં જવાની ઈચ્છા? તું પલકને અત્યારથી કહી જ દે. અહીંયા અમદાવાદ મને જવું હોય તો ક્યાં વાત. તો તને બીજું શું ગમે છે? મને લખવું ગમે છે. લખવું ગમે છે? તો શું કઈ ટાઈપનું લખે છે? મને સ્પોર્ટ્સ ઉપર બહુ. ક્યાં વાત. અને સ્પેશિયલી ક્રિકેટ ઇઝ માય પેશન એન્ડ હોબી બોથ. સો I can write about cricket also. Oh wow, great. મને મૂવીઝ જોવા ગમે છે, મ્યુઝિક સાંભળવા ગમે છે, ક્યાં વાત. સાંભળવા ગમે છે. વાહ. તો ચોક્કસ હવે કંઈક સરસ મ્યુઝિકનો પ્રોગ્રામ હશે, તું આવી શકે એવું હશે તો હું પલકને કહીશ, પલક તને લઈને આવશે. બરાબર છે ને? આગળ શું કરવું છે તારે બીજું? MBA કરવું છે? MBA કરવું છે. ઇવન જો વાત કરું તો મેં અમદાવાદ જે આપણી છે ત્યાં એડમિશન મેળવવા માટે એક્ઝામ આપવી પડે છે IIM-માં. ઓ વાવ. જેને આપણે કેટ કહીએ છીએ એ પણ મેં આપેલી છે, બટ અનફોર્ચ્યુનેટલી આઈ કુડન્ટ ક્રેક ઇટ. સો હવે જોઈએ, આપણે વિચાર કરીએ શું કરીએ આગળ. નેક્સ્ટ પણ થઈ જશે. સરસ. આટલા સપના છે તો ચોક્કસ પૂરા થશે. બરાબર. ગવર્મેન્ટ એક્ઝામનું ફોર્મ પણ ભરેલું છે, હવે એની પ્રિપેરેશન પણ ચાલે છે. ક્યાં વાત હે. ક્યાં વાત. નોકરી પણ ચાલે છે જોડે. આટલું બધું તું એક સાથે આટલું બધું સરસ કરે છે, આટલું તારી હોબી પણ તું સરસ પૂરી કરે છે, તે જ ખૂબ ખુશીની વાત છે ને? મારાથી જેટલું બને તેટલું હું કરું છું. અને તું મજા કરે છે, જેટલું કરવું છે એ કરે છે, એની સાથે લાઈફને તું એટલી સરસ મજા કરે છે. બિકોઝ મારું માનવું એવું છે કે જિંદગી બહુ નાની છે, આપણે જેટલી. ક્યાં વાત હે, ક્યાં વાત હે, ક્યાં વાત હે. સાચે મને પણ એવું જ લાગે છે. એટલે મજા આવે ને જ્યારે જે છે મજા કરી લેવાની. નેગેટિવ તો બહુ પડેલી છે દુનિયામાં. સાચું. આપણે પોઝિટિવ કેમ ના વિચારીએ? ક્યાં વાત. પોઝિટિવ કેમ ના કરીએ? ક્યાં વાત હે. તો આટલું સરસ વિચાર કરે છે ને તું, એટલે આગળ તારા ચોક્કસ સપના પૂરા થશે. બરાબર છે? હોપ ફોર બેસ્ટ. ઓફકોર્સ, ઓલ ઇઝ વેલ. બરાબર છે ને? ગ્રેટ. અને ઘેરથી તારે કંઈ પણ કરવું હોય તો મમ્મી પપ્પા ને એ બધા તને મજા કરે છે? ફ્રેન્ડ્સ ને બધા? ઓબ્વિયસલી, ડેફિનેટલી. આજે છું અત્યારે જે કંઈ બી છું એ મારા મમ્મી પપ્પાના લીધે જ છું. ક્યાં એ લોકોએ પણ બહુ સ્ટ્રગલ કર્યું છે મારા માટે. એમ મારી મમ્મી મને સવારે 10 વાગે કોલેજ લઈ જાય તો સાંજે 4-5 વાગે અમે પાછા આવીએ ત્યાં સુધી મારી જોડે હોય. ક્યાં વાત. તને શું ખાવું ગમે છે? મને બધું ગમે. બધું ગમે? સ્ટ્રીટ ફૂડ, પંજાબી, બધું. વાહ. મારી ફેવરેટ ઇઝ પિઝા. ક્યાં વાત હે, ક્યાં વાત હે. એટલે તું એકદમ લાઈફને ખાઈ પી હરી ફરીને બધી જ મજા કરે છે. તો બસ આટલો સરસ પોઝિટિવ હોય તો સરસ જ લાઈફ એન્જોય જ થાય ને. બરાબર છે ને? ગ્રેટ. અને એના મમ્મી પણ આપણી સાથે છે, તો
તમને ખાસ પૂછવા માંગીશ કે પાર્થના જે સપના છે કે તમે એની જોડે બધે પાર્થે કીધું એ પ્રમાણે તમે એને બધે લઈ જાઓ છો કરો છો, તો તમને ત્યાં સ્પેશિયલ બાળકો, નોટ ડિસેબલ નહીં કહું, સ્પેશિયલ બચ્ચો છે આપણું, તો એની જોડે તમને ત્યાં કોઈ જગ્યાએ બધાનો સપોર્ટ સરસ મળી રહેશે? મળી રહેશે કોઈ પણ જગ્યાએ? હા, બધી જગ્યાએ મળી રહેશે અમને. જ્યાં આપણને એમ લાગે કે અહીંયા આપણને ધ્યાન આપણું કોઈ આપશે, આપણને સપોર્ટ આપશે, ત્યાં જ જઈએ. અને આવા બાળકોના મા બાપ તો બધા આપણે સમદુખિયા જઈએ અમે લોકો, એટલે બધા સપોર્ટ કરે છે. અને અમુક જગ્યાએ પલકબેન હોય, મહેશભાઈ હોય, અમુક જગ્યાએ એવી જગ્યાએ જઈએ ત્યાં બધાને મળે તો જ રહે છે. ક્યાં વાત હે, ક્યાં વાત હે. તો આજે એક સરસ આપણે વાત જાણી જિંદગી પરત્વેની, કે એ દીકરાને પણ આટલું પોઝિટિવ છે કે આજે જીવી લો, કાલે શું થશે ખબર નથી, અને જે નેગેટિવિટી દુનિયામાં ભરેલી છે એનેથી ઉપર વટ થાય છે, એટલે એના ચોક્કસ સપના પૂરા થશે. જે દીકરો સ્પેશિયલ છે અને અત્યારે એને કેટ આપી, આઈઆઈએમની એન્ટ્રન્સ આપી, ગવર્મેન્ટની કરે છે, આટલા બધા એના શોખ છે, તો એ દીકરાનું આટલું બધું પોઝિટિવિટી અને હોય તો આપણા દરેક જે આ મારી ચેનલમાંથી એનો ઇન્ટરવ્યૂ જોઈએ તો દરેકના ગુડ વિશ પાર્ટ તારી સાથે છે, અને ચોક્કસ તું સરસ સપના પૂરા કરીશ. અને પેરેન્ટ્સનો તો ઓલવેઝ સપોર્ટ હોય જ, પણ પલક જેવી એની ફ્રેન્ડ મળી છે કે એની ફરવા પણ લઈ જાય છે, તો એવા દરેકને સરસ આવા મિત્રો મળે, ગાઈડ મળે, તો પછી જિંદગીમાં શું કહેવું. અને પાર્થ, મેં જે કીધું કે આટલું સરસ કર્યું છે એણે, તો મમ્મી પપ્પાના સપના છે, એના ફ્રેન્ડ્સને પણ, એના જેવા સ્પેશિયલ ફ્રેન્ડ્સને પણ એ એન્કરેજ કરે છે કે આટલું સરસ ભણવું, કામ કરવું, બધું એક સપનું છે તમારું પૂરું કરવું ને પોતાના પગભર ઊભા રહેવું. જ્યારે સ્પેશિયલ બાળક આવું કરી શકે તો નોર્મલ બાળકને તો ચોક્કસ પાર્થ એવો દીકરો છે કે એની પાસેથી જિંદગી પરત્વેનું, પ્રોફેશનલ લેવલનું ખૂબ શીખી શકાય એમ છે. તો આજે એક સવાર જ સરસ પડી છે કે આટલો સરસ પોઝિટિવ દીકરાની સાથે ગુફ્તગુ કરવાનું મન થયું અને તમારા લોકોની જોડે શેર કરવાનું મન થયું. તો ફરી જ આવું કોઈક સરસ યુનિક વાત સાથે ચોક્કસ ફરી મળીશું. થેન્ક યુ.